વિશાલ એ હજી આને નીંદર આવે છે બોલો મારા ખેતરમાં ઘવર ધામ રહ્યા છે ને આને નીંદર ઉઠો ને એટલે નીંદર ય ન કરી નહીં કરવાની આપડા ઘઉં તો જોવો તમે જરા કેવા છે કાઈ છે એમાં ભાઈ બગડી ગયા તો બગડી ગયા પણ હવે એનું શું કરવું આમ ને આમ ઉતાર્યો તો બગડી જ જાય તો ઘઉં નીંદર ય ન કરવી મારે નહીં કરવાની તમે સાંભળો પેલા જો હું તમને એક જગ્યાએ લઈ જાઉં છું અહીંયા આપણે છે ને એક ભાઈ છે જેતપુરના ઈ ભાઈનું નામ છે વિવેકભાઈ બાબરિયા અને જેતપુરમાં એમનો છે શું છે એજન્સી છે એમની અને એજન્સી નામ શું તમને ખબર એશિયન એગ્રો એજન્સી જેતપુરમાં આવી છે આપડા આવડું આ જેતપુર આપણું જેતપુર પીપળવન બાજુનું અને કાથોટામાં આખું એની વાડી આવે છે ઓલવિન કરીને એની વાડી આવી છે અને ઈ વાડીમાં એક ઓલવિન ભાઈ કરીને છે ઓલવિન નગરમાં એક ઓલવિન ભાઈ કરીને છે કામ કરીને મારે ક્યાંય જાવું જ નથી બેગડા ભેગા ઘઉં બેગડા હવે ઈ ખોટું એ આમણામાં જ બધું ગયું આખી જિંદગી આમણામાં વગી મારી તમે ને આવો અમાર ભેગા સાને મના અને આપણે છે ને ન્યા જઈને ઈ ભાઈની મુલાકાત લેવાની છે એના ઘઉં જોવાના છે રૂબરૂ ને ઈ જી ત્યાંથી આપણને દવા જી ખાતર ખોતર આપે ને વાપરવાનું છે આપણા ખેતરમાં અને પછી તમે આપણા ઘઉં જોવો આખા ગામથી સળિયાતા ઘઉં બનાવવાના છે આપણા ભલે એટલે 0 નંબર હોય ત્યાંથી એકડો એક બનાવવાનો બેગડા હી ભેગા નાખશું એ ભલે બધાય ટકો થઈ જતો ખેતરમાં તમાર વાડની જેમ પણ આપણે આજે જવાનું છે મુલાકાત લેવાની છે એટલે હું તૈયાર થઈ ગઈ છું તમે હાઈલા જાવો ઓલવિન નગરમાં માર વાહે આવો છો કોઈ એકલી જાવ હાલ આવું હા બસ એ માલો એ બાપરી આ તો નહીં જગ્યાએ તું ફેસબુક માં ખોટું જોશો આ બધું કાઈ ખોટું ન જોતી આખો આઈડી તમે બધાય ચેક કરી લેજો કેવું સરસ આઈડી છે તમે પેલા જોવો ખેડૂતની મુલાકાત લીધેલી હોય ને ઈ બધાય વિડિયો છે કોઈ ખેડૂત દીકરો ખોટું ન બોલે અને તમે હાલો પેલા ત્યાં આપણે રૂબરૂ જોઈ આવી તમને એમ વિશ્વાસ નહીં આવે હાલો તમે મર ખાવ હવે તારો ક્યારે ઓલવિન કરે હાલો ની એ જો આ જ આવી જ ગયું આઈસ ફટ ફોગાઈ ગયું ભગવાન આ ઓલવિન નગર અને આ ઓલવિન નું ઘર આવી જ ગયું તો આ બધા એના જ ખેતર રહી છે ને આ બધા એક ખેતર છે ને ઓલવિન નગર ના જ છે અને આપણે આમ ખેતરમાં આવ્યા ને આખુંમાં આમ ઠંડક મળે કલર તો જો એકદમ લીલો છમ પણ આમાં જ આ લોકો ઓલવિન વાપરું હોય છે ને હા આમાં જ વાપરું હોય છે હો એટલે જો આ જો ઓલવિન ના પેકેટ પડ્યા કેટલાક પેકેટ વાપરા છે ઓલવિન ના આમ જો અરે ખાલી ના ખાલી કરી નાખ્યા આપણે આમ ખાલી જ કરવા જોઈએ ઓલવિન ના પેકેટ હો આપણે કલર ને આપણે ગમી પેલા ઓલવિન ભાઈ ને મળતા આવી આપણે જલ્દી દોડવા જ માંડો ઝટ પૂગી જઈને ઝટ માહિતી લઈને ઝટ આપણે આપણા ખેતરમાં નાખીને આવો કલર કરી નાખવાનો પાકો ને હાલો હાલો જલ્દી જો આ ઓલવિન નગર આવી ગયું છે અને જલ્દી આપણે મુલાકાત લઈ લઈએ ભાઈ કઈ ઓલવિન ભાઈ હોય હા આ ખેતરમાં ભાઈ ઓલવિન ઉભા રહેજો ઓલવિન ભાઈ જલ્દી જય શ્રી કૃષ્ણ ઓલવિન ભાઈ જય શ્રી કૃષ્ણ આ તમાર જય શ્રી કૃષ્ણ છે જોવો આ ઓલવિન ભાઈ છે ને એનું ખેતર છે મેં જોયું તું ને ઈ તમને વાત કરતો પેલા પછી આ બે ક્યારા રહ્યા ને ઘઉંના એમાં તમે જોઈ લો એમાં નથી નાખેલું બરોબર તો મારા ખેતરમાં તો આનથી ને ઓલા બેસ છે ઈ એટલે જ કહું છું અને આ ઓલવિન વંડર છે ને ઈ આ બાજુ અને ઓલી બાજુ બે બાજુ નાખેલું છે ખાલી બે ક્યારામાં નથી નાખેલું બરાબર છે એટલે ઈ બે ક્યારા જોવો કેટલા નબળા છે અને આપણા ઘઉં આવા જ છે આપણે આવા કરવા છે આ ઘઉંનો કલર રંગ રૂપ બધું અલગ જ છે એમ તમે જોઈ લો પેલા મારે આવા ઘઉં કરવા છે તું બીજી લેવા દે મારે આવા ઘઉં કરવા છે એ તો આ ઓલવિન વંડર છે ને બાયો સ્ટિમ્યુલાઇઝર ઈ આપણે વાપરવાનું છે ખેતરમાં બરાબર છે કઈ રીતે વાપરવાનું આપણે આને છે ને ખેતરમાં આવી રીતે આમ ખાતર ભેગું નાખી દેવાનું ખાતર ભેગું છંટકાવ કરવાનો હોય બરોબર એટલે ઘઉં થાય આપડા 1 નંબર એ ભાઈ તું રેવા દે ને તો ઘઉં થાય આપડા 1 નંબર બરાબર સમજાઈ ગયું ને મગજમાં કે હજી સમજાવવાનું ના સમજાઈ ગયું તો હું હમણાં જ તે ઓલા વિવેકભાઈ બાબરિયાનો કોન્ટેક્ટ કરી લઉં હા એનો કોન્ટેક્ટ કરી લો અને અહીંથી આપડા લેતું જ જવાનું છે અને તમારે મને એક યાદ આવે છે હા શું યાદ આવ્યું હમણાં કેનાલ છૂટી થવાની છે હા તો ખટારો મૂકી લો ડાયરેક્ટ ચેન્નઈ થી એન ખટારો સીધો ઉબેરમાં નાખી દો બધાય ખેડૂત મિત્રોને વંડર નો ઓલા ઓલવિન વંડર નો હે ને મળી જાય ફાયદો મારે તો ક્યાં હાવ પણ હાવ એમ નો હોય હવે તો આને છે ને બધાય ખેડૂતને પર્સનલી એક ને લેવું પડે અને એના ખેતરમાં ઉરિયા ભેગો માટી ભેગો ગમે એનો ભેગો ઘઉં 22 દીના થઈને તો છંટકાવ કરવો પડે આવી રીતે આમાં ઉડાડવાનું ખાતર એમાં સમજાણું કે જી નો સમજાણું હવે મને સમજાઈ ગયું ને ઉડાડવાનું સમજાઈ ગયું મને પાક્કું સમજાઈ એમ ગયું બધાય ઉબેળમાં નાખો ને પાઈ ગયો એમ નો હાલે ઈ ઉડાડીને પછી વાહેથી પિયત આપવાનું અને ઈ પિયત આપ્યા પછી એક વખત તમે આ ખાતર નાખ્યું
એટલે 4 વખત તમે પાણી પાવ ને ત્યાં સુધી એનો તમને ફાયદો મળે. ત્યાં તો આપણે ઘઉં મોટા થઈ જાય ને એકવારમાં પાકી જાય. વાહ ભાઈ વાહ. અને આમ હાથે હાલો હવે આપણે ઓલા ભાઈને અહીંથી બોલાવી અને પૂછી લઈએ આના બધા ફાયદા ને બીજું બધું. અને હજી અહીં વાહે છે ને ડુંગળી હોતે છે એમાં એને ઉપયોગ કરેલો છે ને એટલે મારે હવે ઈ તમને ડુંગળી બતાવી જ છે એટલે તમને ખબર પડે કેટલું આનો ફાયદો છે. પછી આપણે પોર છે ને ઉનાળે ડુંગળી વાવવી, કોઈને ન હોય ને એવી ગામમાં કે ઉનાળે ન હોય. તો મને નથી ખબર, હું આજે આમાં નવો નિહાળ્યો છું એટલે મારે આવા તો આપણે ગામમાં કોઈને પૂછી લેવું કે સીઝનમાં હું વવાય ઈ ને બધું આપણે ભાઈને જ પૂછી લેવું ક્યાં ક્યાં કઈ રીતે વાપરવું, બરોબર છે? હાલ ફટાફટ હાલો હવે. અને આજો મારી ઘરે ઘઉં જોવા આજો પછી ઓનલાઈન તમે અમારા ઘઉંમાં જ વઈ આવો આખે ના તો હું ભેગું લેતી જ જવા, મારું જ છે એમ જ. હાલો હા બેઠા જો ઓલા ભાઈ. હાલ હું ભાઈને પૂછી લઉં. હાલ. અરે આવો એ રામ રામ, જય શ્રી આવો, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પીપળવા ગામ ને તમારું? હા પીપળવા. તમારું કાતરોટા? કાતરોટા. મારે તમને એક વાત કરવી છે. કયોની વાત? અમારા ગામમાં બધાયના ઘઉં હારા, હા, પણ મારે ઘઉં હારા બહુ આમ પાકા થઈ તમારું તો ગયા ને ઉગતા જ પીપળવા ને? નથી. હા પીપળવા. અરે પીપળવા તો આ ઓલ ઇન વન્ડર પ્લસ ની એટલે કે રામસાઈડ ક્રોપ સાયન્સ ચેન્નાઈની કંપનીની ચોમાસે મીટિંગ થઈ એટલે આખું ગામ પીપળવા તો વાપરતું જ હોય ને ઓલ ઇન વન્ડર પ્લસ. પણ એમાં એવું છે, હા. હું સુરત મંદી આવી ને હા, હીરામાં, હા. એટલે હું અહીં ખેતી કરવા આવ્યો ને મેં બરોબર ઘઉં વાવ્યા છે, હા, એટલે મને કોઈએ કઈ કીધું જ નથી. સુરત થી તમે આવ્યા, તમને હા. આખા ગામમાં ઓલ ઇન વન્ડર પ્લસ મરચામાં અહીંયા તમારે વપરાણું હતું, ડુંગળીમાં એટલું વપરાણું હતું, અત્યારે ચણા વવાણા છે ને પીપળવા, તો ચણામાં બધે ઓલ ઇન વન્ડર પ્લસ વાપરે, પીપળવા વાપરે, આરબ ટીમડી વાપરે, થાણા ગાલોર વાપરે, આખો જેતપુર તાલુકો રહ્યો ને આમ તો 52 ગામનો, એમાં બધે ઓલ ઇન વન્ડર પ્લસ તો વપરે જ છે. હા એટલે કયો ને કે હું ગાડી લઈને બધે જાતો હોય ને બધાની સીમમાં ઘઉં હારા ને મારી સીમમાં કેમ ઘઉં હારા તમારે ને ઘઉં એવું હારા જ કહું. નથી. અરે અત્યારે તમે મારા ઘઉં જોવો ને હા, તો તમે ઘડીક વાર આમ મારી કોઈને રહો. ઓહો, તો તમે એમ કરો, આ ઓલ ઇન વન્ડર પ્લસ આવે ને, હા. આ ઓલ ઇન વન્ડર પ્લસ હા કે બાયોસ્ટિમ્યુલાઇઝર છે ખાતર, એકવાર નાખી દો ને ખેતરમાં એટલે તમારે 4 પિયત આપો ને પાણી, હા. ત્યાં સુધી ફૂટે જ રાખે, લાગે જ રાખે. શિયાર પિયતમાં લગભગ ગવાઈ થઈ જતા છે નહીં? ના એલા યાર 4 પિયતમાં નો થાય. એમાં હું હજી નવો નિહાળ્યો છું એટલે મને અરે, જાજી બહુ ખબર ન કરી. પડે. આ બાયોસ્ટિમ્યુલાઇઝર ખાતર એવું છે, હા. યુરિયા સાથે, માટી સાથે કે કોઈ પણ ખાતર સાથે તમે એટલે કે કોઈ પણ પૂખવાનું ખાતર હોય એની સાથે મિક્સ કરી અને ઉડાડી દો ને ખેતરમાં, પૂખી દો ને પાછળ પિયત આપી દેવાનું. હા. તમારા ઘઉં, ચણા હોય તો ચણા, ડુંગળી હોય તો ડુંગળી, કોઈ પણ પાક એવો લીલો થઈ જાય કે ના મૂળિયા તો હે ને ખેતરમાં ઉપર વહી આવે. અને અમે તો યુટ્યુબમાં, ફેસબુકમાં ઘણા વિડીયો મૂકેલા છે આના ઓલ ઇન વન્ડર પ્લસ ના. તો મને ઓલી વાત તો કરતી દ્યો હા ભાઈ, મારે તો ઘઉં હવે મારે નાખવું જો આ પાકું. નાખવું છે ને પાકું પાકું. પાકું. તો તમારે કેટલો ડોઝ લેવાનો ખબર? કેટલો? 2.5 વીઘા એટલે હા. 1 એકરની અંદર આ 2 કિલો નાખવાનું. ઓલ ઇન વન્ડર પ્લસ શું ને, એ 2 કિલો. તો ખેડૂત મિત્રો, આનો ડોઝ કેવી રીતના ઓલ ઇન વન્ડર પ્લસ માર્કેટની અંદર થાય છે, કોઈ પણ ગામની અંદર જાય ને તો ઓલ ઇન વન્ડર પ્લસનું નામ લેવાતું જોઈએ. ઓલ ઇન વન્ડર પ્લસ શું છે? તો આ ઓલ ઇન વન્ડર પ્લસ એક બાયોસ્ટિમ્યુલાઇઝર છે. એ બાયોસ્ટિમ્યુલાઇઝર એટલે કે એક વખત પૂખીને નાખી દેવામાં આવે, એક વખત પૂખીને નાખીને એટલે કે યુરિયા, માટી અથવા અન્ય ખાતરો સાથે મિક્સ કરી અને ઘઉં, ધાણા, ચણા, જીરું, ડુંગળી કે કોઈ પણ પાકની અંદર એકવાર પૂખી દેવાનું અને પિયત આપી દેવાનું. પછી પિયત આપ્યા પછી એનાથી તંતુમૂળનો વિકાસ પૂરો થાય. ખેડૂત મિત્રો, હું તંતુમૂળો તો એટલા થશે કે ઉપર વહી આવશે, એની ગ્રોથ એટલે કે વય તેવી થશે, ઘઉં હોય છે તો ફૂટ આવવા પડશે અને 100% તમને રિઝલ્ટ મળશે. તો એનો ઉપયોગ કેવી રીતના કર્યો અને કેટલો એનો ડોઝ? તો 2.5 વીઘા એટલે કે 1 એકરની અંદર આનો 2 કિલોનો ઉપયોગ કરવાનો. ઓલ ઇન વન્ડર પ્લસનો 2 કિલોનો ઉપયોગ કરવાનો. અને કંપની આમ જોઈએ તો રામસાઈડ કંપની ચેન્નાઈની છે, તમિલનાડુની, અને 50 વર્ષ જૂની કંપની છે. કેટલા વર્ષ? 50 વર્ષ કંપની જૂની છે. અને આ ઓલ ઇન વન્ડર પ્લસ પેટન્ટેડ પ્રોડક્ટ છે કે આની કોઈ પણ કોપી પણ લાગે નહીં, એના માટે પેટન્ટેડ પ્રોડક્ટ છે. તો ખેડૂત મિત્રો, તમે 1 રૂપિયાનો ખર્ચો કરશો, બરાબર તમને 5 રૂપિયાનો ફાયદો મળશે ને મળશે.